જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સારું, ચાલો આજે આપણે ધોરણ 8માં વિષય હિન્દી ભણીશું। उसमें छठी कविता है तूफानों की ओर। इसके कवि हैं शिव मंगल सिंह सुमन। इसका साहित्य प्रकार है कविता। इसमें दूसरी और भी कविता आती है। अभ्यास में प्रश्न 4, किताबें कुछ कहना चाहती है। तो पहले हम तूफानों की ओर कविता के बारे में जानेंगे। प्रस्तुत कविता में कवि शिव मंगल सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है। लेकिन हमेशा આપણે મહેનત જ કરવી જોઈએ અને આપણું જે ધ્યેય છે, લક્ષ્ય છે, એના પ્રત્યે આપણે સભાન રહીને મહેનત કરવી જોઈએ। जिस तरह आग में रहकर सोना निखरता है, उसी तरह बाधाएं हमें जीने की नई राह दिखाती है। જેવી રીતે પેલું સોનું હોય તે જેટલું અગ્નિમાં તમે એને તપાવો એટલું એ વધારે નિખરે છે। એવી જ રીતે આપણે પણ જો જીવનમાં મુસીબત જેટલી આવે એટલી મુસીબતોનો સામનો કરીએ તો આપણું જીવન પણ ધન્ય થઈ જાય છે। तथा आग बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है। लेकिन जेम जेम अग्नि वधारे उत्पन्न थाय छे तेम तेम पेलुं सोનું વધારે નિખરે છે। એવી જ રીતે આપણે જીવનની અંદર જો મુશ્કેલીઓ વધારે આવશે તો આપણું જીવન છે એ વધારે સારું બનશે। इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्षरत रहना जैसे मूल्य उजागर किए गए हैं। आटला मूल्य एनी अंदर आपेला छे। तो आओ कविता विषय આપણે જાણીએ। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। આપણા કવિ હોય છે એ પેલો જે નાવિક હોય છે એને કહે છે કે મારી નાવડી છે તે જે બાજુ તૂફાન હોય એ બાજુ તું લઈ જા। આજ સિંધુ ને વિષ ઉગલા હે। સિંધુ એટલે કે સાગર। આજે આ દરિયાની અંદર, આ સાગરની અંદર વિષ ઉછળ્યું છે। लहरों का यौवन मचला है। लेकिन यौवन रूपी लहरों छे ए लहरों मारा जीवन अंदर आवेली छे। आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार। मारा हृदय में पण एटली ज्वाळा उठेली छे अने दरियानी अंदर पण एटलो भयानक वावाझोडुं उत्पन्न थयुं छे। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। लेकिन हे नाविक, मारी आ नाव छे ते दरियानी अंदर तू चलावी रह्यो छे ते नावने तू तूफाननी बाजू वाળી दे। लहरों के स्वर में कुछ बोलो। लेकिन आ समुद्रनी लहरों छे ए कंईक मने समझावा मांगे छे। इस अंधंड में साहस तोलो। એટલે કે તારામાં કેટલી તાકાત છે, કેટલી સાહસ છે એ મારે જોવું છે કે તું મારી સામે કેટલો લડી શકે છે એવું મને ચુનૌતી આપે છે। એટલે કે હું પણ એને બતાવી દેવા માંગુ છું કે મારામાં ઘણી બધી સાહસ છે। કભી કભી મિલતા જીવન में तूफानों का प्यार। એટલે કે નસીબદાર માણસ હોય એમને જીવનની અંદર મુશ્કેલીઓ આવે છે, કારણ કે મુશ્કેલીઓના લીધે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ। તો આ જે દરિયાની અંદર તૂફાન આવ્યું છે એના અંદરથી પણ મને ઘણું બધું શીખવા મળશે। હું પણ એમને કંઈક કરી બતાવવા માંગુ છું। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। हे नाविक, मारी आ नाव छे तेने तू आ तूफाननी बाजू, आ वावाझोडું बाजू वाળી दे। यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने। यह असीम એટલે કે આ દરિયાની અંદર આપણે જ્યારે મુસાફરી કરતા હોય ને ત્યારે આપણે એની સીમા જ ન દેખાય। એવી જ રીતે જો આપણા જીવનની અંદર દુઃખો આવે ને તો એનો અંત જ આપણને દેખાતો નથી। અહીંયા દરિયાની તુલના આપણા જીવનની સાથે કરેલી છે। નિજ सीमा जाने એટલે કે મારે પણ મારા સાહસની, મારા ધૈર્યની सीमा ઓળખવી છે કે મારામાં કેટલું ધૈર્ય ભરેલું છે, કેટલી ધીરજ, કેટલું સાહસ ભરેલું છે તે જોવું છે મારે। સાગર भी तो यह पहचाने એટલે કે આ સમુદ્રને પણ ખબર પડી જાય કે હું પણ કેટલો સાહસી છું, હું પણ કેટલો ધૈર્યવાન છું, તે મારે પણ એને બતાવી દેવું છે। मिट्टी के पुतले मानवने कभी न मानी हार। હું પણ આ સમુદ્રને બતાવી દેવા માંગુ છું કે માટીનો બનેલો માણસ છે એની અંદર કેટલી બધી સાહસ છે, મારે પણ એને બતાવી દેવું છે। मिट्टी के पुतले मानव कभी न मानी हार।
એટલે કે માણસ ક્યારે પણ હાર માની નથી. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ એનો સામનો તે કરે છે અને જીતીને બતાવે છે. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. सागर की अपनी क्षमता है पर मांझी भी कब थकता है. सागर की अपनी क्षमता है એટલે કે આ સમુદ્ર છે એને પણ ક્ષમતા છે, એનો પણ અંત છે. એટલે કે પર માંझी भी कभी कब थकता है એટલે કે જે નાવિક છે એને માંझी કહેવાય. તો આ નાવિક પણ થાકતો નથી. એને એટલી તો ખબર છે કે દરિયાનો અંત ક્યારેક તો આવશે જ. જબ તક સાંસો મેં સ્પંદન હૈ એટલે કે જ્યાં સુધી આ નાવિકના હૃદયની અંદર શ્વાસો લઈ રહી છે ત્યાં સુધી એ આ નાવ ચલાવશે. એટલે હું પણ મારા શરીરની અંદર જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી આ મુશ્કેલીઓની સામે લડતો રહીશ. सागर की अपनी क्षमता है पर मांझी भी कब थकता है. जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है. પેલો માજી છે નાવિક, એ જ્યાં સુધી એના શરીરમાં જીવ હશે ત્યાં સુધી એ નાવ ચલાવવાનું કામ કરશે અને જે પણ મુસાફરો બેઠા છે એને પેલે પાર સુધી પહોંચાડવાનું કામ તે કરે છે. એવી જ રીતે આપણા જીવનની અંદર પણ જ્યારે પણ કોઈ સંકટ આવે, મુશ્કેલી આવે તો આપણે પણ એનો સામનો કરવાનો છે હિંમત રાખીને. ક્યારે પણ આપણે નિરાશ થઈ જવું જોઈએ નહીં. इसके ही बल पर कर डाले सातो सागर पार એટલે કે એના મનની અંદર એક આશા તો હોય છે કે આ સમુદ્રનો કિનારો તો ક્યારેક તો આવશે જ. એવી જ રીતે આપણા જીવનની અંદર જે મુશ્કેલીઓ આવી છે એનો અંત પણ ક્યારેક તો આવશે જ. એમ માનીને આપણે જીવનની સામે લડતા રહેવાનું છે અને આગળ વધતા રહેવાનું છે, ક્યારે પણ અટકવાનું નથી. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. ફરી એકવાર આપણે કાવ્યનું વાંચન કરીશું. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. आज सिंधु ने विष उगला है लहरों का यौवन मचला है. आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. लहरों के स्वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो. कभी कभी मिलता जीवन में तूफानों का प्यार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. यह असीम निज सीमा जाने सागर भी तो यह पहचाने. मिट्टी के पुतले मानव ने कभी न मानी हार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. सागर की अपनी क्षमता है पर मांझी भी कभी थकता है. जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है. इसके ही बल पर कर डाले सातों सागर पार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. બહુ સરસ મજાની કવિતા હતી. આ કવિતા ઉપરથી આપણને એવી શીખ મળે છે કે આપણા જીવનની અંદર ક્યારે પણ મુશ્કેલી આવે તો આપણે મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને આપણું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. ભગવાન બધાનો છે, બધાની સાથે જ છે, તે તમને સાથ જરૂરથી આપશે અને તમારા લક્ષ્ય સુધી તમને પહોંચાડશે. ક્યારે પણ નિરાશ થઈને બેસી જવાનું નથી. સારું, એના પછી અભ્યાસમાં પ્રશ્ન 4 આવેલો છે. એની અંદર એક સરસ મજાની નાનકડી કવિતા છે. કવિતાનું નામ છે કિતાબે કુછ કહના ચાહતી હૈ. આ ચોપડીઓ છે ને એ આપણને કંઈક ને કંઈક કહેવા માંગે છે, સમજાવવા માંગે છે. શું સમજાવવા માંગે છે તો આપણે જોઈએ. किताबें कुछ कहना चाहती है, किताबों में चिड़िया चहचहाती है, किताबों में खेतियाँ लहलहाती है, किताबें में झरने गुनगुनाते हैं. બહુ બધી વાતો કરવા માંગે છે. આપણો મિત્ર છે, સાચો મિત્ર ગણીએ ને તો આ ચોપડી છે. એ આપણને ઘણું બધું કહેવા માંગે છે, સમજાવવા માંગે છે. જ્યારે પણ નવરાશનો સમય હોય ત્યારે આપણે બગાડવો ન જોઈએ. ચોપડીઓ લઈને બેસવું જોઈએ, તેનું વાંચન કરવું જોઈએ. એમાંથી શું સમજવા જેવું છે તે આપણે જોવાનું, શું શીખવા મળે છે એ પણ જોવાનું. ફરી એકવાર, કિતાબે કુછ કહના ચાહતી હૈ. આ પુસ્તકો છે એ આપણને કંઈક કહેવા માંગે છે.
કિતાબો મેં ચીડિયા ચહચહાતી હૈ. આપણે સરસ મજાની કવિતા વાંચન કરીએ ને તો એની અંદર બધી ચકલીઓના પક્ષીઓના અવાજ આપણને સંભળાશે. પણ ક્યારે આપણે આ ચોપડીની અંદર ઓતપ્રોત થઈ જઈશું ત્યારે, મન લગાવીને ભણીશું ત્યારે આપણને એવો અનુભવ થશે. કિતાબો મેં ખેતિયા લહલહાતી હૈ. એટલે કે કિતાબોની અંદર આ ખેતરો છે એ લહેરાય છે. કિતાબો મેં ઝરને ગુનગુનાતે હૈ. જો ચોપડી વાંચીશું તો આપણને એવું લાગશે કે એની અંદર ઝરણાઓ છે એ કંઈક ગીતો ગણગણે છે. પરીઓ કે કિસ્સે સુનાતી હૈ. આ ચોપડીની અંદર કેટલી પરીઓની વાર્તાઓ પણ આપેલી હોય છે, તે આપણે વાંચવી જોઈએ. કિતાબો મેં રોકેટ કા રાજ હૈ. એટલે કે આ રોકેટ કેવી રીતે બને છે, એ આપણને શું કામમાં આવે છે, બધા જ રાજ આ ચોપડીઓની અંદર છુપાયેલા છે. કિતાબો મેં સાયન્સ કી આવાજ હૈ. આપણું વિજ્ઞાન છે એનો અવાજ સમાયેલો છે આ પુસ્તકોની અંદર. કિતાબો કા કિતના બડા સંસાર હૈ. આ ચોપડીઓ છે એનો બહુ મોટો સંસાર છે, એક પોતાની આગવી દુનિયા છે. એ દુનિયાની અંદર જો તમે પ્રવેશ કરશો તો ઘણું બધું જાણવા મળશે. કિતાબો મેં જ્ઞાન કી ભરમાર હૈ. કેટલાય બધા વિષયોનું જ્ઞાન છે ચોપડીઓની અંદર. ક્યા તુમ ઇસ સંસાર મેં નહીં જાના ચાહોગે. એટલે કે શું આ ચોપડીઓ છે એની દુનિયાની અંદર તમે પ્રવેશવા નથી માંગતા, એવો પ્રશ્ન કરે છે આપણા કવિ. किताबों में ज्ञान की भरमार है, क्या तुम इस संसार में नहीं जाना चाहोगे. किताबें कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. આ ચોપડીઓ છે એ આપણને કંઈક કહેવા માંગે છે, એ તમારી પાસે રહેવા માંગે છે. તમારે દરેક વિદ્યાર્થીએ ચોપડી પોતાની પાસે રાખવી જોઈએ. જ્યારે પણ સમય મળે ત્યારે એનું વાંચન કરવું જોઈએ. એમાંથી જે પણ સાર મળે છે એ આપણા જીવનની અંદર ગ્રહણ કરવો જોઈએ. બહુ સરસ મજાની કવિતા હતી. મિત્રો, તમે પણ પુસ્તકોનું વાંચન કરજો, એમાંથી સારું એવું ગ્રહણ કરજો અને યાદ રાખજો. બીજાને પણ સમજાવજો ચોપડીઓના મહત્ત્વ વિશે. આના પરથી કદાચ નિબંધ પણ પૂછાઈ શકે, પુસ્તકો કા મહત્વ. તો કવિતા જેણે સમજી હશે એના નિબંધ પણ સરસ મજાની રીતે લખી શકશે. સારું વિદ્યાર્થી મિત્રો, તમે પણ સારા એવા પુસ્તકોનું વાંચન કરજો. નોટબુકની અંદર કવિતા, શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય તમારે સારા અક્ષરે લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.